હવે અત્યારે તમને કહું, મેં હમણાં વાત કરી, પીળા પહેરી પહેરીને જે દીવ ઉઠાડે છે, આખે આખા કપાળમાં તિલક કર્યા હોય ને આમ એવા ઘમંડ થઈને આપણે એમ કે બાપુ આ પ્રશ્ન એક મૂંઝવે છે, એનું કંઈક કયો ને, કે આ બધી ગહન વાતું છે, તમને ન ખબર પડે. ઓલી વાવણી આપણે કરવી ને 3 પ્રકારની વાવણી થાય, ઊંડું જ્યું હોય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. અમુક અમુક પાસે જાય ને જે આપણે કઈ પૂછ્યું ન હોય તો બોલવા માંડે, રામે આમ કર્યું, કૃષ્ણે આમ કર્યું, ફલાણે આમ કર્યું, ઢુકડે આમ કર્યું, આપણે એમ થાય કે આ ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક ને પૂછીએ કે આ બધી ગહન વાતું છે, આમાં તમને ન ખબર પડે, સમજી લેવાનું કે આ ઊંડું જ્યું છે. આપણે બરોબર આમ બપોરે ખેતર થી આવ્યા હોય ને પછી આમ 2 બાજરાના બડા દબાવીને હુતા હોય અને બરોબર બપોરે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મૂછ ઉપર ને પૂછ ઉપર ભાર બહુ છે, હવા છે લાપસી કરીને પાણી આરે જવાર ઓણ પનોતી નો વાહો બહુ છે, હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, આને પનોતી બહુ નડે, તમને અત્યારે નડે એનું કઈ કરો ને, અમે 2 બાજરાના બડા દબાવીને હુતા કઈ નડતું નથી. હવે આ તમને મને શું શીખડાવે? આ તમને મને, કારણ કે બાબુ માણા બનવાની જરૂર છે. 1-2 મિત્ર હતા ને આમ તલાવની પાણી ઉપર રોજ 2 કામ ધંધો કઈ કરે ને ટેમ થાય ને ખાવા આવે કપડા બદલાઈને ભાગી જાય. મા બાપ ને તો ભાવમું લાગે, એ કેલા એ તમે કઈક માણા થાવ, માણા કઈ અમારે ધંધો કરો ને તમે નકરા હાવ બેહી ગયો. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા, એ ઓલા બીજા ભાઈબંધ ને કેલા આપણે કઈક કામ કરીએ, ઘરે જઈને દેખાડા થાય, મજા નથી આવતી, તો કે શું કરશું? હવે હા હરામના આઈટકા હોય 100 રૂપિયા કપા વીણમાં જાય ને એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલો કે આ ધંધો કર્યો ને આ કર્યું ને આ કર્યું ને, 2 ને કઈ હુજ્યું નહીં. પછી એક બોલ્યો કે મને એક ધંધો હુજે, કે શું? પૈસા છાપવાનું કારખાનું નાખી દે, હાલ નહીં કે મૂળ ઘરે પૈસાની જરૂર છે ને, પૈસા આપી દે પછી શું કકડાટ થવાનું? એ કે હા ઈ તારી વાત સાચી. લે બધું કર્યું ભેગું, કાગળ ને એ મશીન બશીન એનું જે આવતું હોય, આપણે કઈ ધંધો કર્યો નથી પણ એમ ઈવડે બધા ભેગું કર્યું અને 2 જણા મીડા પૈસા બનાવવા. એક કે હું ડટા બનાવું અને એક કે તું સાપવા માંડ. એ મીડા 2 જણા સાપવા. અડધી તિજોરી ભરાણી ને તા એક કીધું એટલે ઉપર કે આમાં ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ? એ કે પણ આમ રે હમણાં નો બનાવીશ કે આમ આ 2 હું બનાવી લો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો ને ઓલો તાર આવી તાર ને, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ચા જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને ચા જવું? એ કે ભલામણ આમ જો તો ખરો 15 નો સિક્કો લાગ્યો, હવે આ લઈને ચા જવું? એટલે એ કે હા એ ભૂલ થઈ ગઈ. એ કે ગામડામાં જવાય, ગામડામાં નાની દુકાનો હોય, કોઈક ડોહા બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર પડે, અહીંયા હાલી જાય. તમારે જાલી જેવું ગામ ને અહીંયા ઝાપામાં બાપાની દુકાન ચોકલેટ પીપરમેન્ટ વેચે, અહીંયા આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો આપો. 15 ની નોટ આપી ને બાપા આમ જોઈ રહ્યા. એ કે લા 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? કે એ કે પણ અમારા છોકરા રોજ મોરબી વાંકાને જાય છે પણ કોઈ બોલ્યા નહીં 15 ની નોટ બહાર પડી. એ કે દેવાય દો, અમે 15 રૂપિયાનું થોડું જૂઠું બોલતા છું. બાપા કે આપું ખરો પણ 14 આપું. એ કે 15 નો આપું. બોલ્યા અમને એમ થયું કે 8 આને નથી આવતા, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, કે લઈ લો હાલો 14 આપો. ટેબલ નું હેઠલું ખાનું ખોલીને બાપાએ હાથની 2 આપી. આલો એ કે છોકરા સક્રિય ખાઈ ગયા. એ કે બાપા આ નોટો ચારે બહાર પડી. એ કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે 15 ની થઈ છે ને ભૂલી, મારે 7 ની થઈ, જયારે જોઈ તારે આવજે. હવે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય. આને શું ભજન અડે? આને શું સદગુરુ ની વાત કરવી? આ બધા માયા હુદી ગોઠડી છે, વજરના ગાળા છે, હાંગા હલવાણા છે, કંઈક સડ્યા ને કંઈક પાળા છે. એટલે સવારે એમ કહે છે કે મારા સદગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં યાતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે પછી ભજન સમજાય. હું દરબાર છું, હું કોળી છું, હું પટેલ છું, જ્યાં સુધી દેહની દશા મટી નથી ત્યાં સુધી ન સમજાય. લખવું હોય તો લખી લેજો. તમને કોઈ ગાળ દે અને ગાળ નો જો તમને અંદરથી કરંટ ઉભો ન થાય તો સમજી લેજો કે તમે ઘરમાં છો. અને જેને ગાળ દીધી છે ને એને ઘરે નીંદર નહીં આવે. તમે ગાળ ખાઈને ઘરે વી આવો ને તમને નીંદર આવી જાય.
પણ આ સહન કરવું અઘરું છે, કારણ કે આ પીરિયડ માંથી હું પાસ થયેલો છું એટલે મને અઘરું લાગે છે. આના કે તમે દર વર્ષે શું કરો? પછી મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો, બાકી તો મેં કીધું શું કરો એ તો મેં કીધું સમજવું હોય ને તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે, તમારે ચમ બાંધવું ને એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાકી તમે આગળ તમે તારે વ્યા જાઓ. બાકી હવે અમે આ જગત બાપુ નથી સુધરવા દે એવું. અને આ બાપુ જે ઝેર પીવું પડે છે ને એ અત્યારે વહમું લાગે અમારો આત્મો જાણે છે. નકર હામાં ન મળે, હામાં રામ હારા હારા ને ધૂળ સાટતા કર્યા છે. પછી ભલે મેં મારે ખાતો છે ધરીને હોય એવું નું માનતા નકરા માર્યા છે. હા એવો 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 ખોટો પાવર નહીં કરવાનો. આ તમારા ગામમાં કોઈક ને 2 ફાંઠા મારું મને આ મૂકે, પણ પેલો ઘા આપણો હોય ઈ પાકું. પછી તો કૂતરા ઘોડે આપણે ગોટો વળી જાય, માથું એક હાંસવી લઈએ. માર તો આપણે ધરીને ખાધો છે, એમાં કોઈ સવાલ જ નથી.